જિંદગી જીવન હોય ને કે સમાજ હોય, ધંધો કે વ્યવસાય હોય, કરવાનું તો આપણે જ છે. આપણું કામ આપણા સિવાય કોઈ કરી શકવાનું નથી અને આપણું જ કરવું જોઈએ. મારું કામ તો મારે જ કરવું જોઈએ. મારે બીજા ઉપર આધાર રાખવાની જરૂર નથી. જો હું બીજા ઉપર આધાર રાખીશ તો કામ થવાનું જ નથી. બીજા ઉપર આધાર રાખવો એટલે નિષ્ફળ જવું. તમારે તમારું જ કામ કરવાનું. ધ્યેય નક્કી કરીએ, મિશન નક્કી કરીએ, ટાર્ગેટ નક્કી કરીએ, મંઝિલ નક્કી કરીએ, કરવા માંડીએ. પણ એક વસ્તુ યાદ રાખીએ આપણે કે મારે કરવું છે એ નક્કી છે, પણ મારે નવું નવું કરવું છે. મારે લોકો કરે છે એવું જ નથી કરવું. મારે મારી શ્રેષ્ઠ આવડત ઠાલવી દેવી છે. મારે લોકો કરે એના કરતા સારી ક્વોલિટી એ કરે એના કરતા ઓછા સમયમાં કરવું છે. મારે એવું કરવું છે કે મારી વસ્તુ અને હું સમાજમાં સર્વશ્રેષ્ઠ કહેવડાવું. હા, પણ આ બધું કરવામાં મને મજા આવવી જોઈએ. આઈ ડોન્ટ વોન્ટ સ્ટ્રેસ, આઈ ડોન્ટ વોન્ટ બોર્ડમ. મને કંટાળો ના આવવો જોઈએ. હું મારા કામને પ્રેમ કરતો હોવો જોઈએ. મને એમાં એટલી મજા આવે, હું એમાં ડૂબી જાઉં આનંદમાં. એ ખાસ રાખો અને તમને ગમતું જ કામ કરો. તમને ગમતું. જે તમને ગમતું નથી એમાં તમારું મગજ બગાડો નહીં. તમારી તાકાત ન બગાડો. તાકાત બગડશે ને પરિણામ આવશે નહીં. તમને ડાન્સ ગમે છે તો તમારી તાકાતને ડાન્સમાં ઠાલવો. સંગીત ગમે સંગીત, અભિનય ગમે તો અભિનય, સ્પોર્ટ્સ ગમે તો સ્પોર્ટ્સ, બિઝનેસ ગમે તો બિઝનેસ, એજ્યુકેશન ગમે તો એજ્યુકેશન. જે ગમે એ કરો. ના ગમે એ તરફ જાઓ જ નહીં. એની તરફ નજર ના આપો. જે ગમે છે બસ એમાં ખૂંપી જાઓ અને મજાથી કરો, આનંદથી કરો. મને વિરેન્દ્ર સહેવાગ બહુ ગમે છે એટલા માટે કે એ જ્યારે એક ચોગ્ગો મારે ને પછી સચિન પાસે અડધી પીચે જાય ને ત્યારે 2-3 લીટી ગીત ગાતો હોય. એ છગ્ગો મારે ને ત્યારે વચ્ચે આવીને એક કડી સચિનને સંભળાવતો હોય. આ છે કામનો આનંદ. તમારું કામ કરતી વખતે તમે આનંદ કરો અને જુઓ પરિણામ કેવું આવે છે.